બોટમાં માછીમારી માટે કામ કરતા ખલાસી ખોડુ ભગવાન શિયાળ ઓખાના દરિયામાં માછીમારી દરમિયાન ચાલુ બોટમાં તારીખ 30/8/2024ના રોજ પડી જતા ડૂબી ગયા હતા અને લાશ ન મળી આવતા તે દરિયામાં લાપતા બનેલા હતા। આ દરમિયાન બોટ માલિક દ્વારા વીમા કંપનીમાં પોરબંદર ગિરીશ ખોરાવાની એજન્સી દ્વારા ખલાસીનો વીમો ઉતરાવેલો હતો અને ખલાસીના પરિવારને દાવાને લગતા ડોક્યુમેન્ટ મેળવવામાં મદદરૂપ થઈ ડોક્યુમેન્ટ વીમા કંપનીમાં જમા કરતા વીમા કંપનીએ ખલાસીના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મરીન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ આર જરુ સાહેબના હસ્તે 9,76,095નો ચેક પિતા ભગવાન લાખા શિયાળને અર્પણ કરાયો। ઓખાના યુવા ઉદ્યોગપતિ મોહન બારાય, બોટ માલિક મરીન પીએસઆઈ સાથે અગ્રણીએ પોરબંદર વીમા એજન્સીના ગિરીશ ખોરાવાના આ કાર્યને બિરદાવ્યું હતું। આજરોજ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે જે ઓખા આપણું મત્સ્ય બંદર છે કે જેમાં વધારે પડતી માઇગ્રેશન બોટો આવે છે, જેમાં માંગરોળ અને દક્ષિણ ગુજરાતના વિવિધ બંદરોથી આવે છે, એવી જ એક માંગરોળની બોટ વૈષ્ણવી, જેના માલિક હતા લાલજી કેશવ ખોરાવા, જે માંગરોળ ખાતે રહેવાસી છે, પણ ઓખા ખાતે એ બોટ ઓપરેટ થતી હતી। એ તારીખ 30/8/2024ના રોજ એનો એક ખલાસી છે ખોડુ ભગવાન કરીને, તે દરિયામાં એક્સિડન્ટલી ગુમ થઈ ગયેલો હતો। અને આ ગુમ થયેલા ખલાસીઓનું સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે લગભગ 7 વર્ષની આસપાસ કોઈ પણ જાતનો આપણે ક્લેમ પાસ નથી કરાવી શકતા, પરંતુ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો જે જનરલ ઇન્સ્યોરન્સ છે અને એમાં ખાસ કરીને ખારવા સમાજના ઉત્સાહિત એક જે ગિરીશભાઈ ખોરાવા છે, એની એક મહેનત હોય છે કે માછીમારોનો પરિવાર છે એ દુઃખી ન થાય। ખાસ કરીને તેમાં જે ખલાસી આવે છે એ ગરીબ હોય છે અને અભણ હોય છે। એવી વ્યક્તિ એક નાના પરિવારમાં આવતી હોય, જેને આર્થિક રીતે પણ એનો જો પરિવારનો આધાર ચાલી ગયો હોય, એવા સમયે આ કંપનીએ સમય મર્યાદાની અંદર, એટલે કે 1 મહિનાની અંદરની ટૂંકા ગાળાની કાર્યવાહીમાં એ લોકોને વીમાની 9 લાખ જેવી માતબર રકમ મળી છે। કુટુંબનો પણ એક આધાર થઈ ગયો છે અને માછીમારોને પણ પ્રેરણા મળી છે કે આપણે કયા ટાઈપના વીમા લેવા જોઈએ। એમાં ખાસ કરીને જ્યારે આ મત્સ્ય બંદર આપણું માઇગ્રેશન પોર્ટ છે, ત્યારે મરીન પોલીસ સ્ટેશનનો ખૂબ સહકાર મળ્યો કે સમયસર તમામ ઓખા પીએસઆઈ અને તેના સ્ટાફે જે કામગીરી કરી અને સહયોગ આપ્યો, એને હિસાબે આ સરળ રીતે આ વીમાની રકમ મળી ગઈ છે। તો ખૂબ ખૂબ આ ધન્યવાદ આપીએ છીએ અમે આઈસીઆઈસીઆઈ કંપનીના જે રિપ્રેઝેન્ટેટિવ છે ગિરીશભાઈ, તેઓને અમે આભાર માનીએ છીએ મરીન પોલીસ સ્ટેશનનો, મત્સ્યોદ્યોગ વિભાગનો, કારણ કે મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી પણ એની જે ફાઇલ છે એ અત્યારે મુકાઈ ગયેલી છે, જે સહાય એને મળી જશે ટૂંક સમયમાં। તો માછીમારોને વિનંતી છે કે એક્સિડન્ટમાં ધ્યાન રાખે અને પોતાના ખલાસીઓને અને પોતાની બોટોનું કઈ રીતે સલામત રીતે આપણે એને વીમાથી કવર કરી શકીએ, એક પ્રેરણાદાયક આજે આ પ્રસંગ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં આપણને જોવા મળ્યો।